ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જોઈશું ધોરણ 12 નો ખૂબ જ અગત્યનો મુદ્દો એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. સૌથી પહેલા આપણે જોઈશું મધ્યક, કે તમને બોર્ડમાં જે પ્રમાણે દેખાય છે કે સૌથી પહેલા મધ્યક છે એની સંજ્ઞા કઈ છે x12, કે જે આ સંજ્ઞા છે એને કઈ રીતના વંચાય છે x12. અને આ ઉપરાંત આપણે જોઈએ કે સૂત્ર છે મધ્યકનું શું છે સિગ્મા xi ભાગ્યા n. તો સૌથી પહેલા આપણે સૂત્રનો સંપૂર્ણ અર્થ સમજવો જરૂરી છે કે સૌથી પહેલા આ છે સિગ્મા. શું નામ છે એનું? સિગ્મા. અને સિગ્માનો અર્થ થાય છે સરવાળો. અને ત્યારબાદ જોઈએ xi નો અર્થ થાય છે અવલોકનો અથવા અવલોકન. અને ત્યારબાદ છે n. તો n નો અર્થ થાય છે અવલોકનની કુલ સંખ્યા. કેટલું તમને ક્લિયર હોય તો પછી તમે બહુ એકદમ ઈઝીલી છે દાખલો ગણી શકો છો. એમાં આપણે જોઈએ કે સૌથી પહેલા તમારી પાસે વિભાગ ડી માં આ રીતના પ્રશ્ન પૂછાશે. ઉદાહરણ તરીકે કે નીચેના અવલોકન પરથી મધ્યક શોધો. ત્યારબાદ અવલોકન આપવામાં આવશે 20, 30, 40, 40, 30. આવી રીતના તમારી પાસે કોઈ પણ રેન્ડમ સંખ્યા હોઈ શકે છે. સૌથી પહેલા આપણે શું કરીશું કે અવલોકન હશે, આ રીતના દાખલો હશે. પછી સૌથી પહેલા આપણે શોધવાનું છે n. તો n શોધવા માટે આપણે શું કરીશું કે સીધા આપણે અવલોકનની કુલ સંખ્યા જોઈ લઈએ. 1 2 3 4 5. તો n બરાબર કેટલા થશે 5. આને બ્રેકેટમાં લઈ લઈશું જેથી તમને ખ્યાલ આવે અને પરીક્ષકને પણ ખ્યાલ આવે. ત્યારબાદ મૂકીશું સૂત્ર, કે સૂત્ર શું છે મધ્યક શોધવાનું? તો x12 બરાબર સિગ્મા xi ભાગ્યા n. પછી આપણે છે દર વખતે કે x12 લખવાની જરૂર નથી, માત્ર જવાબમાં x12 લખશું. તો સૌથી પહેલા આપણે શું કરીશું સિગ્મા બરાબર પછી xi એટલે કે પહેલેથી લઈ છેલ્લા સુધીના બધા જ છે એને આપણે શું કરવાનું છે સિગ્મા છે એટલે અવલોકનનો સરવાળો. તો અવલોકન છે જે રીતના 20 + 30 + 40 + 40 + 30 બરાબર છે. પછી આપણે જોઈએ n બરાબર કેટલા છે 5. અહીં સુધી ખ્યાલ આવી ગયો. પછી આપણે યાદ રાખવાનું છે કે આ તમારે પેપરમાં લખવાનું છે. પેપરમાં ખાલી રફ કામ છે તમારે છેલ્લા પેજ ઉપર પુરવણીના લખવાનું છે કે જે તમારી પાસે અવલોકનો છે 20, 30, 40, 40 અને 30. સિમ્પલી સરવાળો કરી લઈશું. 7 7 2 14 ને 16 160 બરાબર 160 ભાગ્યા 5. હવે રકમ ફરી કરીશું 160 ભાગ્યા 5. 5 3 15, 1 વધ્યો 0, 10 5 2 10, 10 માંથી 10 ગયા 0. જવાબ આવશે 32. જ્યારે જવાબ આવે ત્યારે આપણે લખીશું x12 બરાબર 32. અને અહીં સુધી જો તમે સિમ્પલી વધુમાં વધુ 4 મિનિટની અંદર છે સરસ રીતના દાખલો છે કે સચોટ રીતે લખી અને પૂર્ણ માર્ક મેળવી શકો છો. ચલો એક બીજું ઉદાહરણ આપણે લઈ લઈએ કે તમારી પાસે આ પ્રકારની છે કોઈ પણ માહિતી હોય તો યાદ રાખવાનું છે કે સૂત્ર છે એ પ્રમાણે જેને અનુસરવાનું છે. માની લો કે તમારી પાસે છે કોઈ મોટી સંખ્યા આવે છે. માની લો કે અવલોકન આ પ્રકારે છે કે અવલોકન બરાબર 100, 120, 150,
190, 195, 205. બરાબર છે. કોઈ પણ સંખ્યા હોઈ શકે, વધારે થોડી લઈએ 200, 210. બરાબર છે. તો ડરવાની કાંઈ જરૂર નથી. સંખ્યા ગમે તેટલી મોટી હોય અથવા વધારે હોય, પરંતુ એનાથી આપણા દાખલા ઉપર કોઈ અસર થવાની નથી. સૌથી પહેલા આપણે શું કરીશું? શું શોધીશું? n. કારણ કે બીજું બધું તો આપણી પાસે છે. તો n બરાબર કેટલા છે? સિમ્પલી ગણી લો. 1 2 3 4 5 6 7 8. તો અહીંયા મૂકી દઈશું n બરાબર 8. બરાબર છે. n મળી ગયા. હવે શું મૂકીશું? સૂત્ર. તો સૂત્ર મૂકીશું સીધું. સૂત્ર છે x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. આગળ દાખલો ગણીશું જે પ્રમાણે આપણે દર વખતે કરીએ છીએ કે 100 પ્લસ 120 150 190 195 205 પ્લસ 200 પ્લસ 210. પછી જોઈએ n બરાબર છે 8. સિમ્પલી રફ ફર્કમાં આવી જઈશું. રફ કામમાં જોઈએ 100 100 100 પછી આપણે જોઈએ 120. યાદ રાખવાનું છે કોઈ પણ સંખ્યા છે આપણી બાદ થઈ જવી જોઈએ નહીં અથવા બાકી રહેવી જોઈએ નહીં. કારણ કે જો સંખ્યા ખોટી હશે તો તમારો દાખલો છે એ ખોટો પડશે. એટલે બે વાર છે જવાબ મળ્યા પછી પણ છે એકવાર આપણે જોઈ લેવું જોઈએ કે n બરાબર 8 છે તો 8 સંખ્યા થઈ ગઈ. ઓકે. પ્લસ કરીશું 0 ના 0. પછી સરવાળો કરીશું 9 9 2 18 19 25 ને 26. 2 વધી 3 4 5 6 7 8 9 10 11 12 13. કેટલા જવાબ આવ્યા? 1360. તો આગળ આવશે બરાબર 1360 ભાગ્યા 8. ચલો ભાગાકાર કરી લઈએ. 1360 ભાગ્યા 8. સિમ્પલી શરૂઆતમાં એક સંખ્યામાં નથી થતો તો બે સંખ્યા લઈશું કે 8 1 8. વધ્યા કેટલા આપણે જોઈએ તો 8 માંથી 8 કાઢીશું એટલે કેટલા વધશે? 5. ભાગ નથી ચાલતો, શું ઉતારીશું? 6. હવે જોઈએ 8 56 છે સીધા જ આવશે એટલે કે કેટલા થશે? 8 7. કેટલા થશે? 8 7. કેટલા થયા? 56. 0 0. હવે સિમ્પલી જ્યારે છેલ્લે 0 વધે ત્યારે શું કરવાનું છે? એ 0 સીધો ક્યાં આવી શકશે? અહીંયા આવી જશે. બરાબર છે. તો આજ આપણો જવાબ સીધો આવી જશે 170. બરાબર છે. એ આપણને શું થશે? x12 એટલે કે મધ્ય. બરાબર છે. હવે જોઈએ જો તમને ઘણીવાર એવું થતું હશે ભાઈ 0 મૂકી દીધું તો તમારો દાખલો સાચો છે કે ખોટો ભાગાકાર એ જાણવા માટે શું કરવાનું છે? આ બેનો ગુણાકાર કરી જોવાનું. 170 ગુણ્યા 8 કરશો એટલે તમને ખબર પડશે કે મારો ભાગાકાર સાચો છે કે ખોટો. 8 7 56. 56 નો છગડો 5 8 1 8 9 10 11 12 ને 13. એટલે સિમ્પલી કોઈને મનમાં એમ થતું હોય કે ભાઈ જવાબ સાચો છે કે ખોટો. ઘણાને મનમાં પ્રશ્ન થતો હોય છે કે સર એ 0 ઉપર મૂકી દીધો, પણ જ્યારે છેલ્લે 0 હોય એટલે કંઈ ગણતરી કરવાની નથી થતી. શું કરવાનું છે? અહીંયા જો પૂર્ણ થઈ જાય છેલ્લે 0 વધે તો આપણે સીધું શું કરવાનું? 0 ને ક્યાં ઉપર મૂકવાનો છે. તો હવે આપણે જોઈએ કે મધ્યક છે તમને આવડી ગયો છે. હવે આપણે આગળ જોવાના છીએ મધ્યવર્તી સ્થિતિમાનનું બીજું માપ એટલે કે મધ્યસ્થ. બહુ ઈઝી છે, મોટાભાગે મધ્યસ્થ જ પૂછાય છે કારણ કે બહુ ટૂંકો પ્રશ્ન દાખલો હોય છે. તો બીજું માપ આપણે જોવાના છીએ જેનું નામ છે મધ્યસ્થ. મધ્યસ્થની સંજ્ઞા જોઈએ તો મધ્યસ્થની સંજ્ઞા છે કેપિટલ M. યાદ રાખજો. ઘણીવાર એક માર્કમાં છે પૂછાય છે કે મધ્યસ્થની સંજ્ઞા જણાવો તો મધ્યસ્થની સંજ્ઞા શું છે? કેપિટલ M. હવે મધ્યસ્થ છે
એમાં બે પ્રકાર પડે છે કે આપણે જો યુગ્મ અને અયુગ્મ. તો આ નક્કી કઈ રીતના થાય? તો એ નક્કી થશે અવલોકન પરથી. તમારી પાસે ઉદાહરણ તરીકે હવે જો મધ્યસ્થનું સૂત્ર, સિમ્પલ સૂત્ર જોઈ લો. કેપિટલ M બરાબર n+1 છગડીયો કૌંસ કરવો હોય તો કરી શકો ભાગ્યા 2. બરાબર છે. આ કેવા મધ્યસ્થનું સૂત્ર છે? તો અયુગ્મ. બરાબર છે. પહેલા આ સમજી લે. પછી બીજું સૂત્ર છે M બરાબર કૌંસમાં M મુ અવલોકનનું મૂલ્ય પ્લસ M+1 મુ અવલોકનનું મૂલ્ય. આ બંને સૂત્ર છે ભાગ્યા 2. આ બંને સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. આ છે યુગ્મનો, અયુગ્મનો, અને આ કયાનો છે? યુગ્મ. પણ યાદ રાખો જ્યારે યુગ્મ હશે તો એ પહેલા અયુગ્મની ગણતરી થશે. આ ખાલી સૂત્ર એકવાર જોઈ લો પછી આપણે ઉદાહરણ તરફ જઈએ. તો એમાં પહેલું ઉદાહરણ જોઈએ. શેનું જોઈશું? કે પહેલા આપણે જોવાનું છે કે યુગ્મ છે કે અયુગ્મ. એના માટે સિમ્પલી શું કરવાનું છે? તમને આપ્યા હશે અવલોકનો કે અવલોકન 30, 32, 30, 28, 25 નો મધ્યસ્થ શોધો. તો તમારે શું કરવાનું છે? સૌથી પહેલા જોઈ લો અવલોકનોની સંખ્યા કેટલી છે. યુગ્મનો મતલબ થાય જોડી અને અયુગ્મનો મતલબ થાય જોડી નથી થતી તે. તો સૌથી પહેલા આપણે જોઈએ. આપણે સૌથી પહેલા અયુગ્મમાં જોઈ લઈએ. અયુગ્મમાં શું કરવાનું છે? તો સૌથી પહેલા જોઈ લો n શોધવાનો છે બંનેમાં. n બરાબર કેટલો છે? તો 1 2 3 4 5. કારણ કે અહીંયા n છે ને તો 5 મતલબ 5 છે એના બે સરખા ભાગ પડે છે? નથી પડતો. તો એ કેવી સંખ્યા છે? અયુગ્મ. બરાબર છે. હવે અયુગ્મ છે 5 7 પછી 9 13 કોઈ પણ સંખ્યા એકી સંખ્યા આવે એટલે શું છે? અયુગ્મ. અને બેકી સંખ્યા આવે n બરાબર એટલે શું છે? યુગ્મ. તો હવે આપણે સીધા ઉદાહરણના દાખલાથી કરીએ કે બીજું સ્ટેપ શું છે? આ પહેલું સ્ટેપ થયું. બીજું સ્ટેપ શું છે? તો બીજા સ્ટેપની અંદર શું કરવાનું છે? આપણે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા. અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા. અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવીશું એટલે સૌથી નાનો અવલોકન ક્યાં આવશે? પહેલા. અને સૌથી મોટો અવલોકન ક્યાં આવશે? છેલ્લે. તો સૌથી નાનો અવલોકન કયો છે? 25. પછી આપણે જોઈએ બીજા નંબર પર છે 28, ત્રીજા નંબર પર છે 30, ફરી 30 અને છેલ્લે 32. જો તમારો જવાબ અહીંયા આવશે એટલે કે આ પાંચમાંથી હશે, આને પછી ભૂલી જવાનું છે. આપણો જવાબ ક્યાં હશે? અહીંયા હશે. હવે સીધું શું આવશે? ત્રીજું સ્ટેપ આવશે, સૂત્ર આવશે. સૂત્ર કેપિટલ M બરાબર n+1/2. હવે જો આપણી પાસે છે n કેટલા છે? હવે કૌંસ કરો કે ના કરો ચાલશે થોડી વાર. કે n કેટલા છે? તો આપણે જોઈએ 5 + 1/1/2. બરાબર છે. હવે ફરીથી 5 ને 1 6/2. 6 ના 2 ભાગ કરીશું એટલે 2 ભાગીશું એટલે કેટલા આવશે? 3. પણ આ જવાબ નથી. શું લખવાનું છે? 3 મુ અવલોકન. હવે તો ત્રીજું અવલોકન. હવે ત્રીજું અવલોકન અહીંયા કયું છે? આપણો જવાબ થશે. તો ત્રીજું અવલોકન કયું છે? પહેલું, બીજું અને ત્રીજું. તો હવે લખવાનું છે m બરાબર 3. સિમ્પલી ક્લિયર. આ દાખલામાં કે સૌથી પહેલા શું કરવાનું છે? n શોધવાનો. ક્યાંથી મળશે? અહીંથી. n એટલે શું? અવલોકનની કુલ સંખ્યા. તો n બરાબર કેટલા છે? 5.
અયુગ્મ છે ખ્યાલ આવી ગયો, કારણ કે 5 છે એકી સંખ્યા છે. પછી બીજું સ્ટેપ છે અવલોકનનો ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવી દીધા પછી શું મૂકીશું? સૂત્ર. પછી સૂત્ર પ્રમાણે ગણતરી કરીશું એટલે આપણને ખબર પડશે કે ભાઈ ત્રીજું અવલોકન, ચોથું અવલોકન, ચોથું અવલોકન, ત્રીજું અવલોકન જે હોય એ આપણો શું થશે? જવાબ થશે. હવે જોવાનું છે આપણે યુગ્મ મધ્યસ્થ એટલે શું. મોટા ભાગે આપણે અત્યારે સારું છે કે વિભાગ ડી નો પ્રશ્ન હોય તેમ છતાં બોર્ડમાંથી છે અયુગ્મ મધ્યસ્થ પૂછે છે. અયુગ્મ મધ્યસ્થ વધારે પૂછતા નથી, પણ તેમ છતાં એક સારા વિદ્યાર્થી તરીકે આપણે સંપૂર્ણ તૈયારી કરી લેવી જોઈએ. તો અમે જોઈએ આપણે આના ઉપરથી શોધી લઈએ કે યુગ્મ છે. આપણે એની વાત કરી લીધી. હવે આના ઉપર જઈશું કે માની લો તમારી પાસે આવી રીતના સંખ્યા આવે છે કે 5 છે, એની જગ્યાએ આપણે કરી લઈએ કે ભાઈ 30, 40, 45. બરાબર છે. આ અવલોકનો છે એનું શું કરવાનું છે? મધ્ય શોધવાનો છે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? સૌથી પહેલા સિમ્પલી જે વસ્તુ સૌથી પહેલા આપણે શું શોધતા હતા? પહેલું સ્ટેપ હતું n. તો n કેટલા છે? 2 3 4 5 6 7 8. 8 મતલબ 8 ની શું થશે? કેવી સંખ્યા છે? એકી કે બેકી? તો બેકી સંખ્યા. બેકી એટલે કે યુગ્મ. યુગ્મ એટલે બંનેની જોડી થાય છે. તો યુગ્મ મધ્યસ્થ હોય સિમ્પલી અહીંયા લખીશું યુગ્મ, જેનાથી તમને પણ યાદ રહે. ખાસ આની ગણતરી જોવા જેવી છે. બીજું છે એમાં સેમ ટુ સેમ આ સૂત્ર પહેલા આવશે કે m બરાબર n+1 ભાગ્યા 2. બરાબર. આપણે થોડી આડી ગણતરી કરીશું. ચલો કે n કેટલા છે? આપણે એક સ્ટેપ હજી અહીં કરવાનું રહેશે. બીજું સ્ટેપ છે આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવતા અથવા તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલા કઈ સંખ્યા લઈશું? નાની સંખ્યા. સિમ્પલી 25, 28, 30, 30, 30, 32, 40 અને 45. અહીંયા ખાસ જોઈ લો 8 સંખ્યા થઈ ગઈ છે. 3, 6 અને 8. અને ત્રીજું સ્ટેપ આવશે, સૂત્ર આવશે m બરાબર n+1 ભાગ્યા 2. બરાબર છે. હવે n કેટલા છે? 8. તો 8+1 ભાગ્યા 2. પછી આવશે 8 ને 1 9 ભાગ્યા 2. હવે 9 ના 2 ભાગીશું એટલે તમને ખ્યાલ આવશે કે 9 ના 2 ભાગ થશે એટલે કેટલા થઈ જશે? 4.5 મુ અવલોકન. હવે સિમ્પલી આપણે દાખલો ઈઝીલી ગણી શકીએ એટલા માટે વિદ્યાર્થીઓને આ રીત છે બહુ સારી રહે છે. તમારે શું કરવાનું? આને પહેલા ધ્યાનમાં રાખવાનું કે ચોથું અવલોકન પસંદ કરો. તો ભાઈ પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો ચોથું એ શું છે આપણો? m. શું છે? m. હવે ચોથા પછી થોડા આગળ વધો એટલે 0.5 એટલે આ શું થશે આપણું? m+1. બરાબર. હજી જવાબ મળ્યો નથી આપણને, કારણ કે જે પણ બે સંખ્યા છે. હવે કયું સૂત્ર લઈશું? આ કે m બરાબર m મુ અવલોકનનું મૂલ્ય પ્લસ m+1 મુ અવલોકનનું મૂલ્ય. બરાબર છે. ભાગ્યા 2. આ સૂત્ર આપણે બેઠે બેઠું મૂકી દેવાનું છે. બરાબર છે. હવે મૂલ્ય છે એટલે એની સંખ્યા છે એ જ લેવાની છે. બરાબર કરીને m કેટલા છે? 30 પ્લસ m+1 કેટલા છે? m+1 કેટલા છે? 30 ભાગ્યા 2. બરાબર છે. 30 + 30 કેટલા થશે? 60 ભાગ્યા 2. હવે 60 ના 2 ભાગલા કરીશું એટલે કેટલા આવશે? 30. અને 30 એ શું થઈ ગયા આપણા? m એટલે કે આપણો મધ્યસ્થ થયો.
આશા રાખું છું કે બંને દાખલાઓ છે એની વચ્ચેનો ડિફરન્ટ તમને ખબર પડી ગઈ હશે. તેમ છતાં ના આવડે તો તમે ફરીથી પૂછી શકો છો, આપણે ફરીથી પણ જણાવી શકીશું. હવે ત્રીજું આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ લઈ લઈએ. કે ત્રીજું માપ છે બહુ ઈઝી, જેને આપણે બધા જાણીએ છીએ અને બધાને ગમે પણ છે. કેમ? કારણ કે બહુ ઈઝી છે નહીં? બધાને પૂછો કે ભાઈ બહુલક ગમે તો તરત કહે છે હા, કારણ કે શું છે, ગણતરી કોઈ કરવાની નથી. બરાબર છે? તો સૌથી પહેલા અમે જોઈ લે બહુલક. તો બહુલક માટેની સંજ્ઞા કઈ છે? સંજ્ઞા છે કેપિટલ Z. બરાબર છે? તમને સિમ્પલી ખાસ કરીને 2 માર્ક્સમાં પૂછાય છે આ દાખલો કે બહુલક શોધવા માટે શું કરવાનું. તો આનું કોઈ પ્રોપર સૂત્ર નથી, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને જોઈશું. કે ઉદાહરણ આવશે કે અવલોકન આવી રીતના હોઈ શકે 30, 40, 25, 30, 30, 45 નો બહુલક શોધો. તો સિમ્પલી શું કરવાનું છે? પહેલું સ્ટેપ છે એમાં જ આપણને ખ્યાલ આવી જશે. પહેલું સ્ટેપ શું છે કે આવૃત્તિને અથવા તો અવલોકનને, જે આપણે મધ્યસ્થમાં કરતા હતા એ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા. તો આપણે સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવી. સૌથી પહેલા કઈ સંખ્યા આવશે? નાની સંખ્યા કે 25, પછી આપણે જોઈએ 30, 30, 30, પછી 40 અને છેલ્લે 45. હવે બહુલક એટલે શું? તો બહુલકની એક વ્યાખ્યા હોય છે કે જે અવલોકન વારંવાર પુનરાવર્તન થાય ને તેને શું કહેવાય છે? બહુલક કહે છે. હવે વ્યાખ્યા ઉપરથી તમને ખબર પડી જોઈએ કયો અવલોકન વારંવાર પુનરાવર્તન થાય છે. 1, 2, 3 વખત કયો આવે છે? 30. તો Z બરાબર કેટલા આવશે? 30. બરાબર છે? તો જો ઘણીવાર એવું થાય, ઘણા મિત્રોને પ્રશ્ન થાય કે સાહેબ ઘણીવાર તો એવું પણ થશે કે માની લો કે સંખ્યા છે આ છે તો 30 જવાબ આવે. માની લો કે આવી રીતના હોય તો 40 પણ 2 વાર આવ્યો. તો બરાબર, તો Z બરાબર જરૂરી નથી એક જ હોય, 40 પણ આવશે. પણ જો એક હોય તો એને એક બહુલકીય માહિતી કહેવાય. બરાબર છે? અને 2 બહુલક હોય તો એને દ્વિબહુલકીય માહિતી કહે છે. હવે સૌથી લાસ્ટમાં આપણે હું તમને એક પ્રશ્ન આપું છું, એનો તમારે આન્સર છે મને આપવાનો છે. એનો શું જવાબ થશે? બરાબર છે? એક લાસ્ટમાં છે પ્રશ્ન છે, એ તમારે એક જ સંખ્યા ઉપરથી મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય મને જણાવવાના છે. ઉદાહરણ અથવા તો આપણે પ્રશ્ન લઈએ. કે પ્રશ્ન આપણે જોઈએ કે શું છે? અવલોકન 30, 40, 30, 45, 55, 35 અને આપણે જોઈએ છેલ્લે છે 85 નો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. જો આવડતા હશે તો તમે સિમ્પલી આનો જવાબ છે એ મને પરફેક્ટલી દાખલો ગણી અને તમારો જવાબ મને કોમેન્ટમાં જણાવી શકો છો. તો અહીં સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે શક્ય હશે તો આપણે ખાસ કરીને આલેખ છે કે પછી વિભાજિત વર્તુળ આલેખ છે એના અલગ અલગ સ્વરૂપો વિશે વાત કરીશું. નેક્સ્ટ ટાઈમ મળીશું. આભાર. જય હિન્દ, જય ભારત.